ક્યારે આવ્યો? જ્યારે તમે ભગવાનના દર્શન કરતા હતા ત્યારે હું મારા ભગવાનને જોતો હતો. મારો દીકરો હજી પણ ન બદલાય. હવે મોટો થયો, ભણી ગયો અને હજુ પણ માના પાલોથી બાંધીને રહીશ ને તો લોકો કહેશે માવડિયો છે. હવે તો થોડું સુધર. લોકોને જે કેવું હોય કે મમ્મી તમે મારા ભગવાન હતા, છો અને રહેવાના. મારો દીકરો, મમ્મી તમારે કાલ માથું દુખતું હતું, અત્યારે કેમ છે? મને બધું જ સારું છે. પણ હવે સાચું કહું ને હશો તો તું મારી નાહકની ચિંતા છોડી દે. જો બેટા, હવે ઉંમરનું કામ કરે. હવે તારી જવાબદારી બમણી થઈ. ખાલી તારી મમ્મી જ નહીં, તારા માટે તારી પત્ની પણ મહત્વની હોવી જોઈએ. એને એમ ન લાગવું જોઈએ બેટા કે મારો વર તો એની માનું જ માને છે, મારી તો કોઈ વાત માનતો જ નથી. નહીં મમ્મી, હું એને માનું છું. ક્યાં ના પાડું છું મમ્મી? તમે પહેલા મારા જીવનમાં જો મારા પહેલા ભગવાન હોય ને તો એ તમે છો. બસ બેટા બસ. હવે જો હું તારી માં છું એ તો કઈ મટી નથી જવાનું. પણ બેટા, સમયની સાથે માણસે થોડું બદલાવવું પડે. હા, મને ખબર છે તું આ દુનિયામાં સૌથી વધારે પ્રેમ મને કરે છે અને તારા માટે હું જ મહત્વ રાખું છું. એમ મારા માટે પણ તું અને આદિ એટલા જ મહત્વના છો. જો બેટા, સમય પહેલા તારા પપ્પા તો ચાલ્યા ગયા, પણ તમે બંને મારા જીવવાનો આધાર બન્યા અને તું તો હંમેશા મારી પડખે ઊભો રહ્યો છે. તારા માટે હું તારી દુનિયા છું, એમ મારા માટે પણ તમે બંને મારા દીકરા મારી દુનિયા છો. અને મારી દુનિયા તમે છો બસ. અને હું કહું છું આ તમારી માટે તને હું 2 હાડી લાવવાનો છું. અરે શું જરૂર છે? મને એવી કોઈ જરૂર નથી. અને તને ખબર છે આ સાડીઓના ઢગલા છે, હું પહેરતી પણ નથી અડધી સાડી. તો એવી કાંઈ કસ્તી વસ્તુ લાવવાની નથી. મને ખબર છે દર વખતે તું કંઈક ને કંઈક ખરીદી કરવા જાય ને એટલે પહેલા તને તારી માં યાદ આવે. પણ આ વખતે હું જીદ કરું છું. તારે મારા માટે નહીં પણ મીરા વહુ માટે લાવવાનું છે. એને હમણાં જ હાડી લીધી હતી, એને ક્યાં જરૂર છે? મમ્મી હું હાડી લાવું એ તમે પહેરો ને એટલે. બેટા, એને જ જરૂર છે. તમારા લોકોના લગ્ન થયા છે, તમે લોકો અત્યારે નવું જીવન જીવી રહ્યા છો અને પહેરવા ઓઢવાના દિવસો છે. અત્યારે નહીં પહેરે તો ક્યારે પહેરશે? સમય જતા તો માણસને જવાબદારીઓ બદલાય, છોકરાઓ થાય, ઘરની જવાબદારી આવે એટલે આ બધા શોખ મુકાતા જવાય. પણ લગ્ન જીવનના શરૂઆતના 5-6 વર્ષ એવા હોય ને કે જે જીવન જીવવા જેવા લાગે. હવે એ તો આવ્યા પછી તમે એમ કહો છો કે તમને નવું જીવન મળ્યું છે કે એ જીવન કહેવાય. પણ તમે તો મને જન્મ દેનારી છો. તમારા સંસ્કાર અત્યારે મારી પાસે છે, તમારા થકી જ હું ઉજળો છું. મને બધી જ ખબર છે અને હું જાણું છું બેટા કે તું મને બહુ વહાલ અને પ્રેમ કરે છે. પણ જો હશો થોડો સમય હવે તું તારી પત્નીને પણ આપ. એ તારી હવે મોટી જવાબદારી છે બેટા. હું તો માં છું, હું સમજી જઈશ. પણ પત્ની જો એકવાર રીસાય ને તો એને મનાવી અઘરી છે. હા સમજો? ભલે તમે હું ન હોય એવી વાતો કરો છો. એ મારથી ખુશ જ છે. અને જો આપણા બેયના પ્રેમની વચ્ચે એ આવશે તો તમને ખબર છે ને મારી. અરે બેટા, તારા અને મારા પ્રેમની વચ્ચે તો ભગવાન પણ ન આવી શકે તો તારી પત્ની શું કામ આવે? અને એનો હક બને છે. કદાચ કંઈક કેવું હોય, કંઈ કરવું હોય તો એનો હક છે બેટા, એ આવી શકે. પણ ખોટો છે ને તો આ નાહકની ચિંતા નહીં કર કે લગ્ન થઈ ગયા, હવે મમ્મી મારા મમ્મી નથી રહ્યા. હું છેલ્લા કેટલાય સમયથી જોઉં છું તને મારી બહુ જ ચિંતા છે. નાની નાની વાતમાં તું ચિંતા કરે છે. બેટા, હું તારી માં છું અને તું મારો દીકરો છે, એ ક્યારેય નહીં મટે. હે હંમેશા મા દીકરાના સંબંધો છે
એ સંબંધ રહેશે જ બેટા, પણ તારી જવાબદારીઓનું પણ તને ભાન હોવું જોઈએ. હા, હું એમ સમજુ છું કે મારો દીકરો અને મારી વહુ હંમેશા ખુશ રહે, સમજો? હા મમ્મી. હવે તારા ભગવાનના તને દર્શન થઈ ગયા તો હું મારા પાઠ કરી લઉં. હા. અને મારો દીકરો જા. ભગવાન મારા બંને દીકરાઓને સુખી રાખજે, હંમેશા એમની સાથે રહેજે. ભાઈ તમે ઓફિસે નથી ગયા? મને તો એમ કે તમે ઓફિસ જતા રહ્યા છો. અરે ના ના, હા મમ્મી પૂજા કરતા હતા તો એ હું રાહે હતો કે પૂજા પૂરી થઈ જાય પછી મમ્મીને મળીને જાઉં. વાહ 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 વાહ, શું તમારી ભક્તિ છે, માનવું પડે. હા, તમારી ભક્તિને સલામ છે. મા પ્રત્યેનો પ્રેમ, લાગણી. દર્શન કર્યા મમ્મીના? હા, દર્શન તો કર્યા જ હોય. અને તું કેમ આવી રીતે વાત કરશો? હું તો ખાલી પૂછું છું ભાઈ. જો તમારે પૂછવું પણ નહીં, મને ખબર નહોતી કે તમે મમ્મીના દર્શન માટે થઈને અહીંયા બેઠા છો. બાકી હું તમને પૂછું થોડું. અને હું શું કહું, મમ્મી પાસે ક્યારેક સવારે જવાય, આપ એના આશીર્વાદ લેવાય. હા તો હવે લઈ લઈશ ને ભાઈ, તમને ના થોડી પડાશે. આશીર્વાદ હું લઈ લેવા પછી કઈ. હા તો કાંઈ વાંધો નહીં. તો હવે ઓફિસે નથી જવું? હા જાવું જ છે, પણ થોડીક વાર પછી. મારા માટે મારા માટે પણ લઈ આવું. હાલ તું પેલા પી લે. હું કેમ? બસ મોટા ભાઈ શું છે? હા. ને પ્રેમથી ભાભી તમારા માટે લાવ્યા છે, તમે પી લો ને. એમના માટે મમ્મી બનાવશે ને. તમારા મોટા ભાઈને શું મારા હાથની ચા ન ભાવે, હું કામ કરું એ ન ગમે, મારા કપડાં ધોયેલા ન ગમે, તો મમ્મીનું જ કામ ફાવે એમને નહીં? હા તો કહું છું ખાલી. ભાઈ આ સારી વાત ન કહેવાય. જો ભાભી પ્રેમથી લાવ્યા છે, હવે તમે એમની સામે પીને ચાના વખાણ કરો એટલે ભાભી પણ ખુશ ને તમે પણ ખુશ. હા ભાઈ, ચા બહુ સારી બનાવી, બસ હવે પી લે. પીધા પહેલા ભાઈ તમે ક્યારે મતલબમાં બદલાશો? હવે જુઓ ભાભીને ઘણો સમય થઈ ગયો હવે આ ઘરમાં. હાથીને બહુ ટાઈમ થઈ ગયો છે બરોબર, પણ હવે મને એવું લાગે છે કે હું નથી ગમતું ને આ ઘરમાં. મેં ક્યાં કહ્યું કે મને નથી ગમતું? મને કોઈ વાંધો નથી. વાંધો તો તમને હોય એવું લાગે છે મારે. હા, હમણાં મમ્મીની વાતો હું કરવા મળી હતી એટલે કહું છું. સોરી, શું વાત? હા કે મમ્મીના હાથની ચા ભાવે નહોતી બોલતી, તું હું હવે કાન ક્યાં રાખશો તું? એ તો ખાલી મમ્મી એમ સંભળાવતા હતા તમને, કે મસ્તી કરતા હતા તમારી સાથે કે તમે એ બાને આ ચા પીને એમના વખાણ કરો. હા, દરેક મતલબમાં મારા લગ્ન થાય પછી મને ખબર પડશે, પણ મેં સાંભળ્યું છે ત્યાં સુધી કે પત્નીઓને એવી જ ઈચ્છા હોય છે પતિની સામે કંઈ પણ કામ કરાવવું હોય ને તો ઊંધું બોલે, અને તમે હંમેશા ઊંધું બોલે તો એ વાત ઉપર ભાભીને ઉતારી પાડો છો. આ બિલકુલ ખોટું કહેવાય. કાંઈ ખોટું ન કહેવાય. અને હું તને શું કહું, મમ્મીને છે ને માથું દુખતું હોય તે જરીક દબાઈ દેજે હો. તો હું ક્યાં ના પાડું છું, પણ મમ્મી મને કહે તો ખબર પડે ને. મમ્મીને માથું ચડ્યું હોય તો હું કાંઈ ઈશ્વર તો છું નહીં કે મને આપોઆપ બધી ખબર પડી જાય. એનું મોઢું જોવાનું, ખબર પડી જાય. કેવી વાત કરો છો? મોઢું જોઈએ ખબર પડી જાય? હા. આ તમારું મોઢું જોઈને મને ખબર નહોતી પડી કે તમે અહીંયા મમ્મી પૂજા કરે છે એટલા માટે ખોટી થયા છો, કે મમ્મી પૂજા પતાવે પછી તમે એમના દર્શન કરીને પછી ઓફિસ જશો. હા તે ઈ તો મારું રોજનું છે. પણ જુઓ, તમારું મોઢું જોઈને હું એવું તો ન કહી શકું ને ભાઈ. તો એવી રીતે ભાભીને પણ થોડી ખબર પડવાની છે કે મમ્મીને કઈ પ્રોબ્લેમ છે કે નહીં, અને એ એમની રીતે પૂછતા હોય છે. તમારે આટલું બધું પછી આ તો વધારે કહેવાય, ખરેખર વધારે કહેવાય. બહુ વધારે કહેવાય. હા એટલે હું તો ખાલી એમ જ ભાઈ વાત કરતો હતો કે ભાભી સાથે થોડો સમય વિતાવો. હું તો કહું છું આજ ઓફિસે રજા રાખો. દુકાન તમે એમને સમજાવવાની કોશિશ કરો છો. જે માણસને સમજવું ના હોય ને એને વધારે સમજાવવાની જરૂર નથી. તમારે ચા પીવી છે કે? મારે નથી પીવી. ભાઈ છોડો ને, હું શું કહું છું, આજે રજા રાખીને ભાભીને કઈ બહાર લઈ જાઓ. મારે ક્યાંય નથી લઈ જાય. મારે અત્યારે નથી રજા પડાય એમ, સમજો તું? સમજો તું એટલે મારે નથી સમજવાનું, સમજવાનું તમારે છે. ભાભીને થોડો સમય આપો.
આ જુઓ એમનું મોઢું જુઓ, હાવ કેવા થઈ ગયા છે. હા હા ભાઈ, આ જરાય ખુશ નથી. હા વાંધો નહીં. આવતા મહિને છે ને આપણે ક્યાંક બહાર જાવું એક દિવસ. આવતા મહિને એક દિવસ? અરે માણસ એવું કહે કે આપણે શનિ રવિની રજા આવવા દે, પછી આપણે બહાર જ જશું. પણ મને તો એક દિવસ મળી જાય ને આખા મહિનામાં તો એ બહુ મોટી વાત છે. એ પણ મારે કેવું પડે છે સામેથી, બાકી એમને તો કંઈ પડી નથી. અને એમાંય તે જો રજા હોય ને મમ્મીને ખબર પડી કે અશોકભાઈને રજા છે તો મમ્મી કહેશે કે ચાલ આપણે પેલા મંદિરે જવાનું બાકી હતું, એટલે મમ્મી બપોર સુધી તો ત્યાં લઈ જાય. હા, મમ્મી કદાચ કહે કે મંદિરે જવું છે તો પછી ફરવાનું નહીં બધું કેન્સલ. બરાબર છે, એવું જોવું જોઈએ. સમજો જરા, લગ્ન થઈ ગયા છે. હા, હવે મમ્મી મમ્મી કરશો કે પછી પત્ની પત્ની કરશો? જેવી રીતે એને રાખવાનું એવી રીતે તો રાખું જ નથી રાખતો. હે, દેખાય છે ભાઈ કંઈ નાના નથી કે એમને કંઈ કહીએ ને સમજે નહીં, એમને બધી જ વાતો સમજાય છે તમારે. ફાઇનલી ચા પીવાની છે કે નહીં? અરે એલા ભાઈ, પી જાને. ચારુનો મંડાણો છે, ચા પીવાની છે કે નહીં. હું તને શું કહું છું શું? કે મમ્મી પાણી માગે ને એટલે ગરમ પાણી જ આપવાનું. હવે મમ્મી નાના કેટલા થોડી છે કે ગરમ માંગે કે ઠંડુ માંગે, એમને પીવું હશે એ કહેશે મને. બસ, હું તને કહું ને એટલું કરવાનું. એને પછી ઉધરસ થઈ જાય છે, તબિયત બગડી જાય છે. સારું. ચા બહુ મસ્ત છે ભાભી, ખરેખર. થેન્ક યુ. હા જો, થેન્ક યુ વાળી. અને તારે એટલા બધા વખાણ કરવાની શું જરૂર છે? હાલો. હા હા નહીં, ટાણે જ ફોન આવી જાય. આ ચા નાસ્તો તો કરી લીધો, હવે ઓફિસે નથી જવાનું. ઓફિસે તો જવાનું મોડું થાય છે, પણ આ દામિની કેમ હજી દેખાતી નથી? હશે એના રૂમમાં તૈયાર થતી હશે, આ કોલેજ જવા માટે નીકળતી હશે. એને તો આમ જોવા જઈએ ને તો મંત્રી કરતાંય વધારે કામ હોય છે. ગણેલા જોઈએ, અહીંયાથી આમ અહીંયાથી આમ ને અહીંયાથી આમ. એટલે આપણે કંઈક કામ ચીંધું ને તો કે મમ્મી એક કામ કર ને કાલે કરી નાખીશ. બિલકુલ તમારી ઉપર ઉતરી છે. અને સાંભળ, આજે સાંજે છે ને મારે થોડું આવવામાં લેટ થશે, એટલે તમે લોકો જમી લેજો, મારી રાહ ન જોતા હો. કેમ? થોડુંક વધારે કામ છે આજે. કામ જ છે ને કે મિત્ર સર્કલ હારે બહાર નથી જવાનું ને? હા ભાઈ, ક્યાં જવાના હવે આ ઉંમરે મિત્ર સર્કલ હતું. બોલો લ્યો, મિત્ર સર્કલ સાથે જવા માટે કોઈ પણ જાતની ઉંમરની જરૂર નથી હોતી. હાય, ગુડ મોર્નિંગ. આવી ગઈ બેટા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા, કઈ બાજુ સજી ધજીને રૂમમાંથી બહાર આવી. હવે ક્યાં જવાનો પ્રોગ્રામ છે? બસ અહીંયા. બરાબર છે. તો આજ દામિની આખો દિવસ ક્યાંય બહાર નથી જવાની, ઘરે ને ઘરે. ઘરે ને ઘરે. અને મારે લગભગ 1 2 3 4 5 6 7 કામ છે, સાથે 7 કામ આજે તું જ પતાવી દે. મમ્મી, હું તો મજાક કરતી હતી. મારે 8 કામ છે ને, હું જરાક 8 કામ પતાવી લઉં. હું એ મજાક જ કરતી હતી, પણ તારા 8 કામ કયા છે જરા મને કહીશ? 1 2 તો ગણાવી દે. કેવું પડશે? હા, કઈ નહીં, જો અહીંયાથી બહાર નીકળે છે એટલે પેલું કામ ગાડી ચાલુ કરીશ. પછી કહેવાનું છે ને? હા, તો ગાડી ચાલુ કરીશ, પછી હું જઈશ સીધા રોડે ને સામે એક મોલ આવશે. એ મોલ આવશે ત્યાં હું થોડીક, વધારે નહીં, થોડીક શોપિંગ કરીશ. પછી એ મોલની બાજુમાં નવું થિયેટર બન્યું છે, તો ત્યાં હમણાં એક નવું મૂવી રિલીઝ થયું છે ને, તો બસ એ જોવા જઈશ. પછી સમય બચી જશે તો બહાર નાસ્તો કરીશ ફ્રેન્ડ લોકો સાથે. પછી અને પછી મહત્વનું, ઇમ્પોર્ટન્ટ, મારું ફેવરેટ, મારી દીદીના ઘરે જઈશ. એટલે મીરાના ઘરે જવાની છે તું? યસ. તો પછી હું કેટલા દિવસથી એને મળવા નથી આવી. એક કામ કર, તું મને સાથે લેતી જા મીરાના ઘરે. અરે પણ રાધા, આમ ગમે ત્યારે દીકરીના ઘરે ન પહોંચી જવાય. હા, પપ્પાની વાત સાચી છે, હું જાઉં છું ને, તમે ઘરે રહો. અરે ગમે ત્યારેની ક્યાં વાત કરો છો? આ 6 મહિનાથી આપણે મીરાના ઘરે બેસવાય નથી ગયા, તો એ બાને દામિની જાય છે તો મારે મીરાનું મોઢું જોવાઈ જશે અને વેવાય વેલાને મળાઈ જશે.
પણ મમ્મી હું જો મૂવી જોવા જઈશ, શોપિંગ કરવા જઈશ, નાસ્તો કરીશ, ફરતી 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 હું ક્યારે પહોંચીશ અને ત્યાં ક્યાં મને એક વાતનો જવાબ આપ ને બેટા. આ તારે શોપિંગ કરવા જવું છે, પછી મૂવી જોવા જવું છે, પછી XYZ કંઈ પણ, તો એ જવું છે કે પછી સીધું મીરાના ઘરે જવું છે? તમે આવતા હશો તો પછી મારી પાસે ઓપ્શન નથી ને. પણ એક કામ કરીએ મમ્મી, મારે જે કામ છે ને એ બધું હું પતાવી દઉં, પછી હું પાછી તમને લેવા આવી જઈશ, પછી આપણે બંને જઈશું. આવીશ ને? આ પાકું? તમને મારા પર વિશ્વાસ નથી? નહીં, પણ જરાય નહીં. એ બાબતે તો નહીં જ. આમ તો ક્યાં કરે છે દીકરીને? અરે એને ઉંમર એની જો, એની ઉંમર અત્યારે હરવા ફરવાની છે, મોજ મજા કરવાની છે, થોડીક એને ફ્રીડમ આપને. અરે કેટલી ફ્રીડમ હોય એને. પિક્ચર જોવા જવાની હા પાડી, એને મોલમાં જવાની હા પાડી, ફ્રેન્ડ સર્કલ સાથે નાસ્તો કરવા જવાની હા પાડી, અને આમ પણ 24 કલાક ફોનમાં ફ્રેન્ડ સાથે તું શું કરે છે અંકિતા, તું શું કરે છે ફલાણી, તું શું કહી, બધું જ કરે છે, પણ આપણે ઘરમાં ધ્યાન નથી આપતા. એમ છતાંય મેં તને ટોકી ક્યારે કીધું? અત્યારે તો ખાલી પ્રસ્થાપિત વાત કરીને. બસ સાચી વાત છે. પપ્પા તમારી હિંમત કેમ થઈ મારા મમ્મીને ખીજાવવાની? મમ્મી તમે બિલકુલ ચિંતા નહીં કરતા, હું છું ને, તમારો કોઈ વાળે વાંકો નહીં કરી શકે, કારણ કે સ્ટ્રેટ છે ને. આ શું હતું? જો દાંત કાઢો મમ્મી. હવે લેવા આવી જજે ટાઈમે, નહીતર બધા પ્લાન કેન્સલ થશે. હું પહેલા મારા પ્લાન પતાવી દઈશ ને. એટલે મારા પહેલા પ્લાન પતાવી દઈશ, પછી લેવા આવીશ એમ. ઠીક છે. એ છે ને, પૈસા તો એની પોકેટ મની માંથી જ વાપરશે, એટલે તમે આજે કઈ નહીં આપતા એને. એ એના કામ પતાવી લે ને ત્યાં સુધી તું પણ ઘરના કામ પતાવી લે. આપણે તો કામવાળી આવે જ છે ને ઘરમાં. કામવાળી આવે પણ તોય થોડું ઘણું આમ હાથ બટાવે ને તો આ શરીરમાં થોડું સારું રહે કે. એટલે તમને મારા શરીરથી વાંધો છે? જેવું છે એવું છે. હવે આટલી ઉંમરે કઈ બાયડી તો બદલવા જવાશે નહીં. હાય લા મમ્મી, પપ્પાએ તમને જાડી કીધું. મને જો કોઈ આવું કહે ને તો જરાય ના સાંભળે લો. મમ્મી તમે ચૂપ છો, બોલો કંઈક પપ્પાને. હા, તું જઈશ ને પછી એનો વારો છે, કારણ કે અત્યારે હું ઝઘડીશ ને તો ખોટું તું સાંભળીશ ને પછી તને એમ થશે કે કાન બંધ કરી દો. ના 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 ના, પછી બાંધી લઈશ. થોડું એન્ટરટેનમેન્ટ લઈને જાત ને. તું મૂવી જોવા જવાની છે ને એમાંથી ગોતી લેજે. આજકાલના મૂવીઓમાં ક્યાં હોય છે એન્ટરટેનમેન્ટ? તો રહેવા દે. તો એ મૂવી તો જોવું પડે ને. આપણે જોવા નહીં જઈએ તો એ લોકો કમાશે કઈ રીતે? જો બેટા એક કામ કર, તારે એન્ટરટેનમેન્ટ જ લેવું હોય ને તો અહીંયાથી તું જાય ને તો બહાર ઉભી રહીને સાંભળજે, હમણાં તને બધું જોવા મળશે અહીંયા. પપ્પા એવું નથી લાગતું કે હું જઈશ પછી તમારી બરાબરની ધુલાઈ થશે, તમારે ના બોલવું જોઈએ? અરે તું જઈશ ને એટલે તરત જ હું પણ ભાગીશ. તમારે ક્યાં જવાનું છે? ઓફિસે નહીં જાઉં મારે? રાત્રે લેટ આવવાના છો ને, તો અત્યારે લેટ જ જજો ને. અરે પણ અત્યારે જલ્દી જઈશ તો કામ પતશે ને. હા મમ્મી હું શું કહું છું, હવે આપણે દીદીના ઘરે જઈએ છીએ ને તો આવતા આવતા મોડું થઈ જશે, તો આપણે બહાર જ ખાઈ લેશું. પપ્પાને પણ બહાર. હા, એ તો બહાર જ જવાના છે, એમના મિત્ર સર્કલ સાથે બહાર જ જવાના છે જમવા માટે. પણ તમે એક કામ કરજો ને, મીરાને ત્યાં જમીને જ આવજો. એવું સામેથી કહેવાય? તમે કેવી વાત કરો છો? પણ હું કહી દઈશ મીરાને ફોન કરી કે તારી મમ્મીને અને બેનને ત્યાં જમાડીને મોકલજે. છે ને, બહારનું મળવું જ જોઈએ. આ તો સારું સોસાયટીમાં ભંડારો નથી, ને તારા ન્યાય જમવા મોકલે એમ છે. મમ્મી ઓલરેડી મારે બહુ લેટ થઈ ગયું છે, હવે હું નીકળું? હા, હું જાઉં છું. હા પપ્પા ફોન કરું તો જરાક નથી બેંકમાં કઈ, તું નીકળ. શું ઈશારો કર્યો? તમને એમ કે મને કઈ દેખાતું નથી? હા, મારે આંખો નથી? અરે તમે એને ઈશારો કર્યો કે હું તને પૈસા આપીશ. અરે પૈસા આપીને છોકરાઓને આમ બધાવાય નહીં. અરે આ બધી વાતને સાઈડમાં મૂકો. એની સામે તમે મને શું કીધું કે મારું શરીર ઉતરે? નથી ઉતરવું મારે શરીર. હું જેવી છું એવી બહુ સારી છું. અરે હું કઈ નથી બોલતી, એનો મતલબ એવો તો નથી કે મને બોલતા નથી આવડતું, પણ ના, છોકરીની સામે પોતાને હીરો બનવું છે એટલે મને જાડી કીધી. તમારું જોવો ને, તમે કેટલા જાડા છો મને કહેતા, અને તમને શું લાગે તમે બાહુબલી જેવા લાગો છો? અરે ભૂલી જાજો. અરે ગાંડી આમ જો તો ખરી, એકદમ ફિટ, તારી જેમ નથી. મારે આવું નવું રહેવાનું છે. મારે આમાંથી 1 કિલો ઘટાડવાનું નથી, કારણ કે મારી મમ્મીએ ચોખ્ખું મને કીધું છે કે જો આ શરીરમાંથી થોડું કઈ ઓછું થયું તો સમાજવાળા આવીને પૂછશે કે આ કે દારૂના રવાડે તો નથી ચડી ગયા ને. હાલો હવે તમારે યારે લમણા લેવાનો મારે ટાઈમ નથી, મારે ઘણા કામ પડ્યા છે. અરે રાધા રહેવા દેજો, પતલું શરીર ન કરતી, સારું લાગે છે. આ તો જાઓ હવે. અને હું શું કહું છું, સાંજે લેટ થશે, તારે છે ને મીરાના ઘરે જમીને આવવું હોય ને તો જમીને આવજે, બરોબર? અને મારું ટેન્શન લેતી નહીં. નહીં, બરોબર? અને ફોન ના કર્યા કરતી.
હા હવે કીધું ને એકવાર. સારું જાઉં છું હવે.